ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે ધાણાની આપણી જે કાંઈ ઉપજ છે આ ઉપજ પર આપણે નિયમિત ચર્ચા અવશ્ય કરતા રહ્યા છીએ, પણ આપણે ધાણા ઉપર છેલ્લો એપિસોડ જે આપ્યો એ એપિસોડને એક અઠવાડિયું પૂરું થઈ ગયું છે. વચ્ચેનું જે આખું અઠવાડિયું વીત્યું એ આખા અઠવાડિયા દરમિયાન આપણા ધાણાના બજાર ભાવમાં કોઈ પણ પ્રકારનો એવો ફેરફાર નહોતો કે આપણે એના ઉપર કોઈ વિશેષ ચર્ચા કરવાની જરૂર પડે. બજારમાં જે કાંઈ માહોલ હતો એ એકંદર સારી રીતે જળવાયેલો માહોલ હતો, પણ છેલ્લા દિવસોમાં આપણે જે ચર્ચા કરી ત્યારે એક મુદ્દા તરફ આપ સૌનું ધ્યાન દોરવાનો જે પ્રયાસ કર્યો હતો એ મુદ્દો એટલે હવે પછીના દિવસોમાં નજીકના સમયગાળામાં બાકીના રાજ્યોમાં એકંદર આવકોમાં ફેરફાર થઈ શકવાની જે કાંઈ સંભાવનાઓ હોય અને એના આધારે આપણા ધાણાના બજાર ભાવ પર સામાન્ય રૂપમાં જે ફેરફાર થવાની શક્યતાઓ હોય એ શક્યતાઓ અને એનું ચિત્ર હવે જ્યારે સામે આવી ગયું છે ત્યારે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે અત્યારના ધોરણે પીક સિઝન દરમિયાન પાયાના જે કાંઈ ફેરફારો આવતા હોય એ ફેરફારો સંબંધિત ચર્ચા મિત્રો. અને આજની આપણી ધાણા સંબંધિત જે કાંઈ ચર્ચા છે આ ચર્ચા આપણા દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની ચર્ચા છે મિત્રો. તો આજના આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આજે ધાણાની જે કાંઈ વાત કરીએ છીએ એ વાત એટલે બાકીના ધાણા ઉપજાવતા મુખ્ય રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં ધાણાની આવકોમાં થઈ ગયેલો મોટો જબરો બદલાવ અને એ બદલાવ પછી આપણે જોઈએ તો હવે બજારમાં એકંદર ફેરફાર કેવા પ્રકારનો આવી શકે અને ફેરફારની શરૂઆત જે કાંઈ થોડી ઘણી થઈ હોય એ કેવા રૂપમાં થઈ છે એની આપણે ચર્ચા કરીએ આગળના ભાગમાં. ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ પર એક નજર નાખીએ તો આજે તારીખ છે 17 માર્ચ 2026 અને વાર છે મંગળવાર. મંગળવારનો દિવસ છે, પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સવારે 8 વાગ્યાના સમયે અને તેથી બજાર ભાવનું લેવલ એટલે ગઈકાલે 16 તારીખ સોમવારના દિવસનું બજાર ભાવનું લેવલ. હવે ગઈકાલે સોમવારના દિવસે આપણા ગુજરાતના ધાણાના જે કાંઈ બજારો છે દરેક જગ્યાએ સામાન્ય ક્વોલિટીના મધ્યમ વર્ગના ધાણા આપણા છે એના ભાવમાં થોડો આપણને નરમીનો માહોલ જોવા મળ્યો છે અને નીચલા દરજ્જાની ક્વોલિટી ધાણાની આપણી હોય એમાં પણ થોડો નરમીનો માહોલ આપણને જોવા મળ્યો છે. હવે નરમી જે છે એ કાંઈ બહુ વધારે પડતી નરમી નથી, પણ અવશ્ય 50 રૂપિયા કે 60 રૂપિયા 70 રૂપિયા સુધી કોઈ લોટમાં કોઈ ક્વોલિટીમાં આપણને ભાવોમાં દબાણ જોવા મળ્યું ગઈકાલના દિવસે. ઉપરની જે ક્વોલિટી છે ને સારામાં સારી જે ક્વોલિટીઓ વેચાતી હતી આપણી એ ક્વોલિટીમાં ખાસ કોઈ ફેરફાર નથી. એકંદર એના એ જ ભાવથી ગઈકાલના દિવસે પણ આપણા ધાણા બજારમાં વેચાયા છે. હવે ગઈકાલના દિવસે આપણે જોઈએ તો આપણા બાકીના જે કાંઈ માર્કેટિંગ યાર્ડોમાં ધાણાની આવકો થતી હોય એ આવકો તો નિયમિત રૂપમાં થતી રહી છે, પણ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે પણ વીતેલા અઠવાડિયાની આવકો જે કાંઈ બચેલી હતી એનું જ કામકાજ થયું છે અને હવે જે કાંઈ નવી આવકો થાય એ આવકોના જથ્થા અને આવતી જે આવકો હોય એમાં આવતી ક્વોલિટી અને ક્વોલિટીનો જથ્થો કેવો આવે છે એના આધારે આજના દિવસનું માર્કેટ ચાલે અને હવે પછી આગળના દિવસોમાં માર્કેટ જે કાંઈ ચાલે એ માર્કેટ એટલે બાકીના બંને રાજ્યોની આવકોની સ્થિતિ અને એ બંને રાજ્યોમાં થતી આવકોની ક્વોલિટીની સ્થિતિ એની અસર આપણા ધાણાના બજારમાં પણ અવશ્ય પડી શકે છે. હવે અત્યારના દિવસે જેવી આપણા ગુજરાતની ભાવોની સ્થિતિ છે એ ભાવોની સ્થિતિમાં સામાન્ય દબાણ જોવા મળ્યા પછી બાકીના બંને રાજ્યોમાં આપણે જોઈએ તો આપણા કરતા સ્થિતિ થોડી ઉલટી છે. ઉલટી એટલા માટે છે કે વીતેલા આખા અઠવાડિયા દરમિયાન ત્યાં જે કાંઈ સરેરાશ ભાવો ચાલતા હતા એ સરેરાશ ભાવોમાં કોઈ ફેરફાર નીચલા દરજ્જાના કે મધ્યમ ક્વોલિટીના ધાણામાં દબાણના રૂપમાં નથી જોવા મળ્યો. સાથે સાથે થોડો સુધારો પણ અવશ્ય જોવા મળ્યો છે, પણ એમને ત્યાં જે સુધારો જોવા મળ્યો છે એ સુધારો એટલે એમની ખૂબ સારી આવવા માંડેલી ક્વોલિટી. પાછળના સમયમાં આપણી ક્વોલિટી સારી આવતી હતી અને એમની ક્વોલિટી થોડી આપણા કરતા દબાયેલી આવતી હતી, પણ અત્યારે હવે ગઈકાલના દિવસે આપણે જોઈએ તો ત્યાંના બંને રાજ્યોના માર્કેટોમાં સારામાં સારી ક્વોલિટી ખૂબ પ્રમાણમાં આવવાની શરૂ થઈ ગઈ છે અને તેથી એ ક્વોલિટીની ખરીદીનો ઉત્સાહ સંપૂર્ણપણે એવો જ બનેલો છે જેવો પાછળના અઠવાડિયામાં હતો. એટલે આ બંને રાજ્યોના ભાવોના લેવલમાં આપણે જોઈએ તો કોઈ દબાણ નથી ભાવોમાં. એકંદર એ બંને રાજ્યોની એવરેજમાં અવશ્ય સુધારો છે.
એમની જે એવરેજ મધ્યમ પ્રકારના ધાણાની ક્વોલિટીના ભાવો છે એ એવરેજ એટલે આપણી એવરેજ કરતા લગભગ 101 રૂપિયા આપણે એને આગળ કહી શકીએ. આપણી એવરેજ એટલે લગભગ 1800 રૂપિયાથી લઈ અને 2100 રૂપિયા ધાણામાં, અને ધાણીમાં આપણી એવરેજ એટલે 2300 રૂપિયાથી લઈ અને 2600 રૂપિયા. પણ એમની જે મીડિયમ દરજ્જાની ક્વોલિટી આવી રહી છે એ મીડિયમ દરજ્જાની એમની ક્વોલિટીની એવરેજ એટલે લગભગ 2300 રૂપિયાથી લઈ અને 2600 રૂપિયા 2700 રૂપિયાની વચ્ચે, અને એમને ત્યાં જે બેસ્ટ સુપર બેસ્ટ ક્વોલિટી એમની દરેકે દરેક વિસ્તારની જે સ્પેશિયાલિટી સાથેની પ્રતિષ્ઠાવાળી ક્વોલિટીઓ આવી રહી છે એ ક્વોલિટીઓ હવે પૂરતા પ્રમાણમાં દેખાવા માંડી છે. અને એના ભાવોનું લેવલ એટલે રાજસ્થાનની અંદર લગભગ 4500 રૂપિયા સુધીના ભાવના લેવલે એમની ક્વોલિટી વેચાઈ રહી છે. અને મધ્યપ્રદેશમાં ગુના બેલ્ટની સારામાં સારી ક્વોલિટી એટલે ગઈકાલના દિવસના ભાવનું લેવલ 20 કિલોના 5500 રૂપિયા. એટલે એમને ત્યાં સારી ક્વોલિટી અને એમની પ્રતિષ્ઠિત ક્વોલિટી જે છે એ પ્રતિષ્ઠિત અને સારી ક્વોલિટી જે આવે છે એના એવરેજ ભાવ આપણે જોઈએ તો એના એવરેજ ભાવ એટલે લગભગ 3000 રૂપિયાથી લઈ અને 3500 રૂપિયા અવશ્ય આપણે સમજવા જોઈએ ગઈકાલના બજાર ભાવના હિસાબથી. એટલે આ પ્રમાણેની સ્થિતિ આપણા ત્રણેય રાજ્યોના એવરેજ ભાવોની અને એવરેજ ભાવોમાં પણ મીડિયમ ક્વોલિટીના એવરેજ ભાવની અને ઊંચી ક્વોલિટીના એવરેજ ભાવોની. હવે આવકોમાં જે કાંઈ ફેરફારો થયા છે આ ફેરફારો બહુ અગત્યના છે અને આ ફેરફારો થશે આવતા દિવસોમાં એવું આપણે છેલ્લે જ્યારે ચર્ચા કરી ત્યારે એટલે કે ગયા મંગળવારના આપણા એપિસોડમાં અવશ્ય આ માહિતી આપને આપવાનો પ્રયાસ કર્યો હતો કે હવે પછી એકાદ અઠવાડિયામાં અવશ્ય બંને રાજ્યોમાં આવકો મોટા પાયે વધી જશે. કારણ કે એમનું વાવેતર થોડું પાછોતરું હતું પણ પાછોતરું વાવેતર આખરે હવે મોટા પાયે લેવાવાનું શરૂ થઈ ગયું છે. એટલે ઉત્પાદન એકી સાથે એકઠું થઈ અને માર્કેટ તરફ આવવાનું શરૂ થઈ જશે. અને એ ગઈકાલના દિવસે આપણને જોવા મળ્યું. ગઈકાલ પહેલાના જે 3 દિવસ ગયા એટલે કે શુક્રવાર, શનિવાર ને રવિવાર, એ 3 દિવસ પૈકી મોટા ભાગના માર્કેટો મધ્યપ્રદેશના અને રાજસ્થાનના રજા પર હતા. એમને ત્યાં બીજા શનિવારની પણ રજા રહેતી હોય છે. એટલે ગયો શનિવાર બીજો શનિવાર હતો એટલે બીજા શનિવારે પણ વેપારો નહોતા થયા. ગઈકાલે રવિવારની રજા હતી. ત્યાર પહેલા શુક્રવારનો જે દિવસ હતો એ દિવસે કેટલીક જગ્યાએ કેટલાક પર્વ કે ઉત્સવોના કારણે માર્કેટિંગ યાર્ડો બંધ રહ્યા હતા. એટલે લગભગ 3 દિવસની રજા ગયા પછી ગઈકાલે જે આવકો ત્યાં થઈ એ આવકો એટલે રાજસ્થાન રાજ્યની આવકો 55 થી 60,000 બોરીની થઈ ગઈ છે. અને વિતેલા અઠવાડિયાના છેલ્લા દિવસો જે કાંઈ માર્કેટ ત્યાં ચાલુ હતા એ દિવસો દરમિયાનની આવકો કરતા બમણી આવક ત્યાં થઈ ગઈ છે રાજસ્થાન રાજ્યમાં. એમાં પણ રામગંજ મંડીની આવકો આપણે જોઈએ તો મોટામાં મોટું માર્કેટિંગ યાર્ડ ધાણાનું રાજસ્થાનનું એટલે રામગંજ મંડી, અને રામગંજ મંડીમાં લગભગ 40 થી 42,000 બોરીની ગઈકાલની આવકો હતી. મધ્યપ્રદેશની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશમાં પણ લગભગ 50,000 થી લઈ અને 55,000 બોરીની આવકો ગઈકાલની બધા માર્કેટિંગ યાર્ડોની મળી અને હતી. અને એમનું જે સૌથી મોટું માર્કેટ છે એ માર્કેટ એટલે કુંભરાજ મંડી, અને કુંભરાજ મંડીની ગઈકાલની આવક લગભગ 35,000 બોરી જેટલી હતી. એટલે ત્યાં આવકો પૂરતા પ્રમાણમાં હવે શરૂ થઈ ગઈ છે. અને ત્યાં જે આવકો શરૂ થઈ છે એ આવકોમાં બેસ્ટ ક્વોલિટી જેને આપણે કહી શકતા હોઈએ, એક્સ્ટ્રા સુપર બેસ્ટ જેને કહીએ આપણે, અને આપણા ગુજરાતમાં આ ક્વોલિટી આપણને બહુ ઓછામાં ઓછી જોવા મળે છે. એ ક્વોલિટીની ત્યાં આવકો ઠીક પ્રમાણમાં જ્યારે થવા માંડી છે ત્યારે ક્વોલિટી ખરીદી જે કાંઈ થતી હોય એ ક્વોલિટી ખરીદી થોડી અવશ્ય ડાયવર્ટ થઈ શકે છે. એટલે કે અત્યાર સુધી ક્વોલિટી ઉપર પણ આપણો જ દબદબો હતો ગુજરાતનો. આવકોના હિસાબથી આપણે જોઈએ તો આવકોમાં પણ આપણો દબદબો હતો અને ક્વોલિટીમાં પણ આપણો દબદબો હતો. એની સામે હવે આ બંને રાજ્યોમાં આવકો પણ પુષ્કળ પ્રમાણમાં વધી ગઈ છે અને એમની ક્વોલિટી જે રીતે સુધરવાની હોય એ રીતે સુધરી અને આવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ક્વોલિટી ખરીદી જે કાંઈ થતી હોય એ થોડી ડાયવર્ટ અવશ્ય થાય છે અને એ ડાયવર્ટ થતી ખરીદી જે છે એ ખરીદીની અસર આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં સામાન્ય રૂપમાં આપણને જોવા મળી શકે છે. ભાવોમાં બહુ મોટો ઘટાડો આવી જાય, ભાવો તૂટી જાય આવી શક્યતાઓ તો આ વર્ષે આખી સિઝન દરમિયાન લગભગ ઓછામાં ઓછી છે. પણ જ્યારે મોટા પાયે આવકો બધા જ વિસ્તારોમાં થવા માંડે અને એમાં પણ જે ક્વોલિટીની જેટલા જથ્થાની જરૂર હોય એટલો જથ્થો જે તે ક્વોલિટીનો ઉપલબ્ધ થવા માંડે એટલે અવશ્ય
ભાવોમાં કાં તો સ્થિરતા આવે કાં તો કેટલાક વિસ્તારોમાં થોડી નરમી આપણને જોવા મળે. એટલે અત્યારે આપણને ગઈકાલના દિવસે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં એવરેજ સામાન્ય રૂપમાં 50-60 રૂપિયા સુધીનું દબાણ જોવા જે કાંઈ મળ્યું છે એનું કારણ એટલે આ બંને રાજ્યોમાં વધી ગયેલી પૂરતી આવકો સાથે સાથે એમના સારામાં સારા સુધરી અને આવી રહેલા ક્વોલિટીના જથ્થા. એટલે આ બંને કારણોસર અત્યારના સમયે અવશ્ય રૂપમાં જે કાંઈ આપણને થોડી ઘણી ચિંતા હતી એ ચિંતા અત્યારે હવે બજારમાં ભાવોના દબાણના રૂપમાં પણ આપણી સામે આવી ગઈ છે. હવે આપણે શું કરીએ આપણી ધાણાની ઉપજ પર? તો સૌથી મોટો અને સૌથી અગત્યનો મુદ્દો આપણા માટે જે છે એ છે કે આપણે અત્યાર સુધીમાં ગુજરાતમાં આપણી કુલ ઉપજના લગભગ 40% પણ વધારે ધાણાનો હિસ્સો તો વેચી ચૂક્યા છીએ. એટલે આપણી પાસે જે કાંઈ હવે વેચવાનો બાકી જથ્થો છે એ એકંદર 50-55 કે 60% જેટલો જથ્થો આપણો વેચવાનો બાકી હોઈ શકે. હવે આ જે જથ્થો આપણો છે એ જથ્થો પણ આપણે ઝડપથી આ સમયગાળા દરમિયાન બજાર તરફ લઈ જવાનો પ્રયાસ કરીશું. એટલે હવેનો આપણો જથ્થો જે કાંઈ છે એ પણ આ અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં અવશ્ય ખૂબ મોટા પાયે આપણે વેચી ચૂક્યા હોઈશું. એટલે ત્યાર પછીનો સમયગાળો એટલે આપણા ગુજરાતના ખેડૂતો પાસે લગભગ ત્રીજા ભાગનો જ જથ્થો બચી શકે એવું બને. એટલે હજી પણ બજારમાં ખરીદીના ઉત્સાહનો માહોલ છે અને ખરીદીના ઉત્સાહના માહોલ વચ્ચે લગભગ આપણે મોટા ભાગનો માલ વેચી દઈ શકીએ એવા સંજોગો હજી અવશ્ય બચેલા છે. અને આ જે બચેલા સમયના સંજોગો છે આ સમયના સંજોગોનો આપણે મહત્તમ લાભ લેતા રહીએ. બજાર અત્યારે જે છે એ લેવલથી કોઈ મોટી ભાંગતર થઈ જાય એવી સ્થિતિ નથી. તેમ છતાં પણ આખરે ખૂબ મોટી આવકો અને માર્ચ મહિનો પૂરો થવાના છેલ્લા અઠવાડિયાના ચિંતાજનક દિવસો ખાસ કરીને કેશ લિક્વિડિટીના કારણોસર. એટલે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી ધાણાની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ધાણાની ઉપજ પરની આ બધા જ મુદ્દાઓ અને એની સાથે જોડાયેલા કારણોની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા ખેડૂત સમુદાય માટે સૌથી મહત્વની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.